વેલકમ બેક. જામનગરમાં પીએમ મોદીના આગમન પહેલા દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે અને કચ્છથી લઈને વલસાડ સુધીના દરિયાકાંઠાના 14 જિલ્લાઓમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાયું છે. ગુજરાતના 14 જિલ્લાઓમાં સાગર સુરક્ષા કવચ નામની સંયુક્ત કવાયત હાલ ચાલી રહી છે. હાલ છે જામનગરના સચારા બંદર ઉપર કે જ્યાં જોઈ શકાય કે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે બોટ છે, ત્યાં તમામ પ્રકારનું ચેકિંગ જે સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બોટ હોય તેમાં રહેલો સામાન હોય કે માછીમાર હોય, તમામનું વેરિફિકેશન કરવામાં આવે છે, ખૂણે ખૂણાનું ચેકિંગ કરવામાં આવે છે. કચ્છનો અખાતમાં જે 42 ટાપુઓ આવેલા છે ત્યાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. ન માત્ર મરીન પોલીસ કે કોસ્ટગાર્ડ પરંતુ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, કોસ્ટગાર્ડ, નેવી, આર્મી, આઈબી, ફિશરીઝ, પોર્ટ સહિતની તમામ જે દરિયાકાંઠાની સુરક્ષા કરતી તમામ એજન્સીઓ આ સાગર સુરક્ષા કવચ નામની કવાયતમાં જોડાય છે. ન માત્ર જામનગર પરંતુ ગુજરાતના 14 જિલ્લાઓમાં આ પ્રકારનું સંયુક્ત સાગર સુરક્ષા કવચ હાલ ગુજરાતભરના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ વડાપ્રધાનનું આગમન થવાનું છે તે પહેલા દરિયાના ખૂણે ખૂણા ઉપર હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે. અનિલ ગોહિલ સાથે દિવેશ વાળા, TV9 જામનગર.